એકલો રહે તે સારું નથી. એના માટે હું યોગ્ય એવી એક સહાયકારી સર્જાવીશ. અને આ ઉત્પત્તિના આરંભમાં પરમેશ્વરના વિચારો હતા. એ વખતે હા તે ખરેખર માત્ર આખી આકાશમાં જુઓ પક્ષીઓ જોડે જોડ હતા, ધરતી પર જુઓ પ્રાણી હતા, બધું નર નારી હતા, પરંતુ માણસ એકલો હતો. બધું કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી. બધું ઉત્પન્ન કર્યું, બધું સારું છે, પણ માણસ એકલો રહે તે સારું નથી. અને તેના માટે ઈશ્વરે લગ્નની આયોજનની વ્યવસ્થા કરી. ઉત્પત્તિના આરંભમાં હા તે ખરેખર તેણે આ દાંપત્ય જીવનની સ્થાપના કરી, સંસારની સ્થાપના કરી. અને પરમેશ્વરે તે સંસારની સ્થાપનાના માટે પ્રથમ એક અધ્યાયનો બદલાવ આવે છે. એ બીજો અધ્યાય જુવાનીનો પૂરો થાય છે અને સંસારના અધ્યાયની અંદર જોડાય છે. એટલે મનુષ્ય તે ખરેખર અહીંથી દાંપત્ય જીવનની યાત્રા શરૂ કરશે કાલથી. અને દાંપત્ય જીવનનો પ્રવાસ જે છે એ જવાબદારીની જોસરી છે. અને જવાબદારી એટલે કે પત્ની કન્યા આવતીકાલે એ વરરાજાના હાથમાં કન્યા દાન કરવામાં આવશે. અને ત્યાંથી તે કહેશે તે ખરેખર જો દીકરી છે તો તમે પરણો, અને દીકરો છે તો તેનું લગ્ન કરાવો. એટલે માતા પિતાને જવાબદારી સોંપી ઈશ્વરે કે દીકરી છે તો તેને પરણાવવું જ જોઈએ, અને દીકરો છે તો તેનું લગ્ન થવું જ જોઈએ. અને લગ્નના દિવસે આમંત્રિત મહેમાનો અને કહેશે કે તમે તેમને આશીર્વાદ આપો. આશીર્વાદ આપવાને માટે તે ઉત્પત્તિની અંદર પરમેશ્વરે સૌ પ્રથમ જો આશીર્વાદનો શબ્દ લીધો હોય તો ખરેખર તે નવયુગલોને એટલે કે દાંપત્ય જીવન લગ્ન પ્રસંગને દેવે આશીર્વાદ દીધો. જ્યારે એ પ્રસંગ આશીર્વાદિત થયો, ઈશ્વર એના માટે ખરેખર આ ધરતી પર લગ્નની સ્થાપના કરવા માંગતા હતા કે માણસ જાતને આશીર્વાદ આપવા માંગતા હતા. હાલેલુયા. માણસ જાતને સફળ કરવા માંગતા હતા. સફળ કર્યા બાદ એમના પેટે સંતાન જન્મે, અને સંતાન જન્મ્યા બાદ આ પૃથ્વી પરમેશ્વર તે કુટુંબને સોંપવા માંગતા હતા. હાલેલુયા. અને પૃથ્વી એ માનવ જાતના અધિકાર હેઠળ રહે. પૃથ્વીનું સંચાલન પૃથ્વીની પીઠ પર એને ખરેખર સ્થાપિત કરવા માંગતો હતો. અને એક માણસમાંથી એક કુટુંબ બનાવ્યું, કુટુંબમાંથી પરિવાર કર્યું, ને પરિવારમાંથી તે એક ગામ ફળિયું બન્યું, ને એનાથી પછીથી સ્ટેટ રાષ્ટ્ર સુધી એક માણસમાંથી ઈશ્વરે બનાવી દીધું. હાલેલુયા. અને આ બધી ઉત્પત્તિની યોજના ઈશ્વર કરી રહ્યો હતો. ને લે પવાડા સરખા કરા, હાથ રાખ, એક હાથ અઠ્ઠા રાખ, તો બોલ એક હાથ અઠ્ઠા રાખ, ત્રાસા રહા એવો જ થાંભલે જરાક દેખાડી લે. એને સાથે ફુલહાર પવાડતા કા પોસી લઈશી તો આસપાસની જિંદગી ભર સેવા કરજા. જોરદાર તાળી પાડું. तूने मुझे रच लिया अपने ही रूप में, प्रेम किया ही अनंत प्रेम छे, दिया पुत्र मेरे मुक्ति के लिए, अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा, अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा, जग में आया यीशु स्वर्ग छोड़कर, मेरा सारा दंड सह लिया उसने, कोड़ खा के क्रूस उठा के यीशु ने मुझे मुक्ति और चंगाई दे दी है, अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा, अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा, अन्न वस्त्र और सभी आशीषे दी मुझे उसने भरपूरी से, खतरों और सब मुसीबतों में आँख की पुतली जैसे संभाला मुझे, अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा,
अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। हालेलुया। धन्यवाद 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 धन्यवाद। पवित्र 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 सर्व सामर्थ्य अनुग्रह करे आकाश અને પૃથ્વીના પવિત્ર પરમેશ્વર, અમે તમારા આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે માણસને તારી પ્રતિમા રૂપ બનાવ્યું અને મરણ પરમેશ્વર માણસની વ્યવસ્થા માટે તમે સારી આયોજન કર્યું ને કહ્યું માણસ એકલો રહે તે સારું નથી. આજે જે વરરાજા તરીકે સુશોભિત કરવાને માટે ઉભો કર્યો છે પ્રભુજી, એમના માટે તમે પણ એ જ વિચાર્યું, માતા પિતાએ વિચાર્યું, અમે બધાના વિચાર કે કોઈ જુવાન દીકરા કે દીકરી એકલા રહે તે સારું નથી, તેના સારી સારી વ્યવસ્થા કરી અને મહાન પરમેશ્વર તમારી મહાન યોજના આકાશ અને પૃથ્વીને સાક્ષી રૂબરૂ તમે કરી એક શુભ કામનો આરંભ કર્યો અને એ મહાન પરમેશ્વર શુભ કામનો આરંભ એના માટે કર્યો કે તે આનંદનો પ્રસંગ છે અને તમારા હાથે નામને ધન્યવાદ એના માટે કર્યા કે માતાના ગર્ભસ્થાનમાં રચના કરી, સુંદર બનાવ્યા અને સારી વ્યવસ્થા માટે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. જેમ ચા કરે માથું નમાવીને યહોવાનું ભજન કર્યું, કેમ કે તમે જન્મ દીધો, તમે લગ્નની વ્યવસ્થા કરી, તમે લગ્નના વ્યવસ્થા કરનાર બાદ તમે તેમને આશીર્વાદ દીધો, તમે તેમને સફળ કર્યા, ફળવંત કર્યા અને પ્રભુ ફાલે ફૂલે વધે અને પૃથ્વીને માનવ જાતથી ભરી દીધી. આજે વંશ વેલાને માટે પરમ પવિત્ર પ્રભુ એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, હજારો ને હજારો પેઢીઓને ધરતી પર તમે પેદા કર્યા અને આજે મહાન પરમેશ્વર જે વહાલા પ્રેમાળ કુટુંબના ઘરે પ્રભુ તેમનો દીકરો જન્મથી લઈને આજ સુધી તારું કહ્યું કર્યું માન્યું અને અમે બધા જ ગ્રામજન, અધિકારી, પદાધિકારી, સગા વહાલા વડીલો ભેગા મળીને આ દીકરાના લગ્ન પ્રસંગને ઈસુ ખ્રિસ્તના નામમાં આશીર્વાદિત થયેલું જાહેર કરીએ છીએ અને પવિત્ર પ્રભુ આ વ્યવસ્થા છે એ વ્યવસ્થા અવ્યવસ્થા ન થવા પામે, પણ આ વ્યવસ્થા સુંદર વ્યવસ્થા થઈ રહે અને વ્યવસ્થાની અંદર તારો હાથ રહે. દોડધામ ને સગડી વ્યવસ્થા કમ્પ્લીટ કરવામાં આવે, એમના દ્વારા કેવળ તને મહિમા આપવામાં આવે. પ્રભુ સારી વ્યવસ્થાની દોડવામાં ઓ પિતા કામ કરવામાં તમારી સુરક્ષા સાથે રક્ષણ કરજો. ઓ પિતા અવરોધો વિઘ્નો રસ્તામાંથી હટાવીને દૂર કરજો અને તમારા સામર્થ્ય હાથ આ પ્રસંગ પર રહે પિતા, સામર્થ્ય હાથ પ્રભુ સેવા કરનાર, દોડધામ કામ કરનાર પર મુસાફરી પર રહે. ઓ પિતા તમારી સુરક્ષાની સાથે, સ્વર્ગીય વ્યવસ્થાની સાથે હે પરમ પવિત્ર પ્રભુ આ વહાલા કુટુંબ, તેમના સગડા આ તે સગા વહાલાઓની આ હર સેવાઓને તમે આશીર્વાદિત કરો. વિશેષ પરમ પવિત્ર પ્રભુ આ એક થાંભલો ઉભો કરવામાં આવે છે, એ યુવાવસ્થામાં વધેલા રોપાની સમાન ઉભો કરવા જઈ રહેલા છે. બરાબર આ બેંગા હા ચાલ બુજા એક જણા અધિકારી, સગા, સહાયદરો, વડીલો, ગ્રામજનો બધા તેના માનની સન્માનની સાથે આ પ્રસંગમાં એકઠા મળે છે. એટલા માટે ભક્ત દાઉદ કહે છે કે આ કાર્ય યહોવાથી થયું છે, આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, એમાં આપણે આનંદ ઉત્સવ કરીએ અને લગ્ન